નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ. ધાનેરા વિજ્ઞાન, ટેકનોલોજી અને સેવા ભાવનાનું અનોખું સંમિશ્રણ. બનાસકાંઠાના ધાનેરામાં આવેલી રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત એસવી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો તથા બ્લેડ કેમ્પ ભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સુકતા, નવીન સંશોધન અને ટેકનોલોજીનો ભાવ પ્રગટાવવાનો હતો. ધાનેરા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 55 જેટલા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ અને મોડલ્સ પ્રદર્શન માટે રજૂ થયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. બાદમાં હાજર મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. સન્માનિત ભામાશા અને દાતાશ્રીઓ. કાર્યક્રમમાં નીચેના દાતાશ્રીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું: કિશોરસિંહ રાવ, ભોજનદાતા; વિયાભાઈ પટેલ, વિદ્યાર્થીઓને અપાતી શિલ્ડના દાતા; દિનેશભાઈ પટેલ, મંડપદાતા. મહેમાનોની ઉપસ્થિતિ. કાર્યક્રમમાં ખાસ કરીને હાજરી આપી ધાનેરાના મામલતદાર જનકબેન મહેતા, ભામાશા કિશોરસિંહ રાવ, આચાર્ય નરેશભાઈ જોશી, સુરેશભાઈ જોશી, ડોક્ટર કમલેશભાઈ કોટડિયા, લાયન્સ ક્લબ પ્રમુખ રમેશભાઈ ઠક્કર, દાતા વિયાભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, તમામ ડોક્ટર, શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ: ભામાશા કિશોરસિંહ રાવની પૌત્રીએ નાની ઉંમરે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અત્યંત સુંદર અને પ્રભાવશાળી સ્પીચ આપી. તેની યાદશક્તિ અને વિચારશક્તિ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોતા તેણે ભવિષ્યમાં કલેક્ટર બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી, જે સારું પ્રેરણાદાયક સંદેશ બન્યો. કાર્યક્રમની સફળતા. વિજ્ઞાન મેળો ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો. રોયલ સ્કૂલના એમડી નારણસિંઘે તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને સહયોગીઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો. આજે ધાનેરાના અંદર ઇન્ટરનેશનલ રોયલ સ્કૂલના અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ. એમાં ધાનેરા તાલુકાના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવેલા અને સારો કાર્યક્રમ કરેલો. અને નારણસિંહજી એમને જે આયોજન કર્યું બહુ સરાહનીય કામ કહેવાય. ધાનેરાના પાલનપુરથી આવેલા અધિકારીશ્રીઓ, આપણા ધાનેરાના મામલતદારશ્રીઓ, શિક્ષકશ્રીઓ, ધાનેરાના ટોટલી ડૉક્ટરશ્રીઓ એમને સુપર મજાનું આયોજન કર્યું. મને પણ એક લાભ મળ્યો ભોજનના દાતા તરીકેનો. સાથે સાથે નારણસિંહજીની એક એવી ઈચ્છા હતી, ડૉક્ટરોની એક એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે ધાનેરાના અંદર ખૂન બ્લડ ડોનેશન કરીએ. તો હવે મારી શરૂઆત કરી અને આજે અમારું લક્ષ્ય છે કે 101 બાટલા બ્લડના ભેગા કરવાનું અમારું લક્ષ્ય છે. આજે ખૂબ આનંદ આવ્યો આયોજકોનો અને સ્ટાફ ગણોનો. રોયલ સ્કૂલના જે સ્ટાફ બહેનો અને ભાઈઓ અને વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું. મને તક આપી બોલવાની બદલ આપનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જય હિન્દ, જય ભારત. અસ્તુ ભારત માતા કી જય.